નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પાવર પ્લે કાર્યક્રમ. છેલ્લા કેટલાક દિવસોથી પીએમ હાઉસની અંદર એક કવાયત ચાલી રહી હતી. આ કવાયત હતી કે વન નેશન વન ઇલેક્શન જો લાવવું હોય તો જરૂરી શું સુધારા કરવા પડે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. બદલાતી પરિસ્થિતિમાં આપણે સમજાવ્યું છે કે આખું વર્ષ ઇલેક્શનની સિઝન ચાલતી હોય. ક્યારેક લોકસભાનું ઇલેક્શન, ક્યારેક વિધાનસભાનું ઇલેક્શન, ક્યારેક મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયત સુધીના ઇલેક્શનો થતા હોય છે. એ સંજોગોમાં આપણે આચારસંહિતા વર્ષમાં દિવસો સુધી રહે અને સરકાર ઇલેક્શન ઉપર જો કોન્સન્ટ્રેટ કરે તો કોઈ કામ સરકારના થતા નથી. આ બધી સમસ્યાઓને લઈને એક જ મતદાર યાદી લોકસભાથી પંચાયત ચૂંટણી સુધી તૈયાર કરવા માટે શું શું બંધારણમાં સુધારા કરવા પડે એની એક કવાયત હાથ ધરવામાં આવી હતી. 243 બંધારણના આર્ટિકલ 243 ને 243 એમાં ફેરફાર કરવા પડે અને રાજ્ય સરકારોને પણ આ મુદ્દા પર સંમત કરીને જો એક જ મતદાર યાદી તૈયાર થાય તો ભવિષ્યમાં વન નેશન વન ઇલેક્શનનો માર્ગ મોકળો થાય. એટલે એક જ વખતે એક સાથે ચૂંટણીઓ થઈ જાય એટલે આર્થિક ખર્ચાઓમાં પણ ખૂબ મોટી રાહત થાય એવું જાણકારોનું માનવું છે. તો આ દિશામાં જે કવાયત થઈ છે એ કવાયતની પાછળનું જે મિશન છે અથવા તો એની પાછળનું જે મંશા છે એ કેટલી શુદ્ધ, પરિશુદ્ધ, અનિશુદ્ધ છે એ બાબતમાં વિપક્ષ સ્વાભાવિક રીતે શંકા ઉઠાવે એ સમજી શકાય એમ છે. જી સુનિલ કુમાર જે છે અધિકારી એ આ મુદ્દા ઉપર રાજ્ય સરકારોને સમજાવવા માટે પ્રયત્ન કરશે એવું પણ એક નક્કી થયું. પણ રાજ્ય સરકારો કેટલું માનશે એ સમય કહેશે. અને આ ચર્ચા આજે આપણે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને દર્શક મિત્રોને વિનંતી કે એ લોકો જે દર્શક મિત્રોને પોતાની વાતને આ પ્લેટફોર્મ પર રજૂ કરવી છે એ ટેલિફોન દ્વારા પણ રજૂ કરી શકે છે અને સાથે સાથે વીઆર લાઈવના ફેસબુક પેજ ઉપર અને યુટ્યુબ ઉપર લાઈવ આ પ્રસારણ થઈ રહ્યું છે આ કાર્યક્રમનું, તેના ઉપર પણ તેઓ એમની વાતને રજૂ કરશે તો અમે એને પણ જગ્યા, અમે એને સ્થાન આપીશું. સૌથી પહેલા શરૂઆત કરીશ તરુણભાઈથી. તરુણભાઈ, વન નેશન વન ઇલેક્શન, એક જ મતદાર યાદીને એક સાથે ઇલેક્શન કરવા પાછળ આર્થિક ખર્ચાઓ ઘટી જાય એ એક આશય હોઈ શકે, પણ પ્રેક્ટિકલી શક્ય કેટલું? કેમ કે માની લો કે કોઈક વિધાનસભામાં જેમ તમે રાજસ્થાનમાં કરવા માટે પ્રયત્ન કર્યો, તમે મધ્યપ્રદેશમાં ધારાસભ્યોને ખંખેર્યા, એમ ત્રિભેટે આવીને વીરે કોઈક ત્રિશંકુ અલગમાં તો તમારે નવેસરથી ઇલેક્શન કરવું જ પડે. તમે કમલનાથને હટાવીને શિવરાજસિંહને તમે લાવ્યા પણ કદાચ પનો ટૂંકો પડ્યો હોત તો શું થાત? તો આવા સંજોગોમાં વન નેશન વન ઇલેક્શન અથવા તો કોઈ કારણસર કોઈક એવી આકસ્મિક ઘટના બને તો તમારે એ રાજ્ય પૂરતું તમારે ઇલેક્શન ફરી આપવું પડે. તો પ્રેક્ટિકલી આદર્શની દ્રષ્ટિએ યોગ્ય હશે, પ્રેક્ટિકલી યોગ્ય છે ખરું તરુણભાઈ? પદ્મકાંતભાઈ, સૌ પ્રથમ કહું ને તો કોઈને આ પાર્ટીને કે આપણા પંજાબી સાહેબને કોઈને તકલીફ ના હોવી જોઈએ, નહીં જ હોય તો દેશના પૈસા બચે આ વસ્તુ સારી છે. પણ ટેકનિકલી થોડું ટફ છે કારણ કે એમને ખબર પડે છે કે મોદી સાહેબના સમયમાં મોદી સાહેબના કારણે ફાયદો થશે એવી એમને ડર છે, એના કારણે આ લોકો આનો વિરોધ કરે છે. બાકી 100% આ વસ્તુ સારી છે. દેશ જ્યારે દાખલા તરીકે આપ પહેલા જુઓ કે 1966માં જ્યારે કોંગ્રેસ આપણો દેશ આઝાદ થયો 47-48 ત્યાંથી 66 સુધી એ જ હતું, બધા ઇલેક્શન સાથે જ થતા હતા. છતાં પણ જ્યારે કોંગ્રેસ આઈની સ્થાપના થઈ, કોંગ્રેસમાંથી સંસ્થા કોંગ્રેસમાંથી ઇન્દિરાબેન છૂટા પડ્યા અને કોંગ્રેસ આઈની સ્થાપના થઈ ત્યારથી એમને આ ચાલુ કર્યું કે જે તે જગ્યાએ સરકારોને પાછી પાડી દેવી, ગેરલાયક ફેરવી
અને ત્યાં ફરીથી ઇલેક્શન આપવા, એના કારણે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને અત્યારે આટલા બધા ઇલેક્શન આપણે એવું કહી શકાય, આપણે શરૂઆતમાં કીધું એમ કે 5 વર્ષનો સમય હોય ને, તો 5 વર્ષના અંદર 4 વર્ષ તો ઓલમોસ્ટ ક્યાંક ના ક્યાંક ઇલેક્શન ચાલુ જ હોય. 300 દિવસ એવા નહીં હોય કે જ્યાં ઇલેક્શન નહીં હોય. એના કારણે સરકારી મશીનરીનો મિસયુઝ બી થાય છે અને પૈસાનો બી વ્યય અઢળક થાય છે. આ વસ્તુ જરૂરી છે. અને આજે જે આપણે એક વિષય લીધો છે ને, વન નેશન વન ઇલેક્શન, એ સાહેબ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનને બી ખબર છે કે થોડું ટફ છે ઇમ્પ્લિમેન્ટ કરવું. અત્યારે હાલ જે 15 ઓગસ્ટે એમને જે કહ્યું ને, વન નેશન વન કાર્ડની વાત કરી હતી, એ દરેક જગ્યાએ જેમ ફોરેનના અંદર હોય છે ને, એ સિસ્ટમ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો પ્રયત્ન કરવાના છે. એના માટે આ જે અત્યારે હાથ મતદાર યાદી સુધારણા અને મતદાર યાદીનું જે કામ ચાલુ થયું છે ને, એ એના માટે છે. અને એકદમ બેસ્ટ વસ્તુ છે દરેક માણસ માટે. વન નેશન વન કાર્ડ, હેલ્થના અંદર બી જુઓ, કોઈ સરકારી લાભ લેવા માટે જુઓ, કોઈ બી રીતે તમે જુઓ તો એ ઉપયોગ થશે. જેમ આધાર એક યુનિક આઈડી છે, એ રીતે આખું એક બીજું કાર્ડ મળશે દરેકને. તો એ કાર્ડના દરેક જગ્યાએ ચાલશે. કોઈ બી લાભ લેવા માટે સરકારી અથવા કોઈ બી આઈડેન્ટિટી માટે દરેક જગ્યાએ એ કાર્ડનો ઉપયોગ થશે. એટલે વન નેશન વન કાર્ડનું એમને કહ્યું છે. વન નેશન વન ઇલેક્શન કદાચ હજુ એમનો વિચાર હતો, એ સારું છે દેશ માટે, પણ ક્યારે ઇમ્પ્લિમેન્ટ થશે અને કેવી રીતે થશે, એક મોટો ક્વેશ્ચન માર્ક છે. અને આપણો ભારત દેશમાં આપણે જાણીએ વન મેન વન ફેમિલી વન હોમ, વન ફેમિલી વન કાર, અથવા તો વન મેન વન કાર, આવું ઘણું બધું કરવા જેવું છે આ દેશની અંદર. કે હજારો એકર જમીનો ઉપર રાજકારણીઓ પોતે જાપતો જમાઈને બેઠા છે. રિયલ એસ્ટેટમાં એટલું બધા રોકાણો કરીને બેઠા છે, મકાનો લઈને બેઠા છે. આ પણ સુધારા કરવાની જરૂર છે. જો સમાજવાદ લાવવો હોય, સામાન્ય પ્રજાને ન્યાય આપવો હોય, ખૂબ મેં દૂરની વાત કરી. અને હવે હું અશોકભાઈ પંજાબી પાસે આવીશ. અશોકભાઈ, વન નેશન વન ઇલેક્શન, સમય શક્તિ બંનેનો બચાવ થાય, આર્થિક બાબતોમાં પણ ફાયદો થાય, તો આ દિશામાં કેમ ફેર વિચાર ન થઈ શકે? નંબર 1. બીજો પ્રશ્ન, ઇન્દિરાજી એક સમયે પ્રમુખ પદ્ધતિ લાવવા વિચારતા હતા. એની પાછળ પણ વન નેશન વન ઇલેક્શનની વાત હતી. પ્રમુખ એટલે જે બનવાનો હોય એ ડાયરેક્ટ ઇલેક્શનમાં ઉભા રહી શકે, દેશ આખાની જનતા એને મત આપે અને પછી એ પોતાની રાષ્ટ્રીય સરકાર બનાવે. તો એ વખતે પણ આ વિચાર થયો, પ્રેક્ટિકલ શક્ય ન બન્યું. હવે થઈ શકે એમ છે, તો હવે કેમ ન કરવું જોઈએ? ના, પદ્મકાંતભાઈ, અત્યારે જે મુખ્ય મુદ્દો છે ભારત રાષ્ટ્રની સામે, કે અત્યારે કોરોનાના કારણે અને સરકારની ખોટી નીતિઓના કારણે જે આર્થિક સ્થિતિ આપણી બહુ ખરાબ છે, કફોડી હાલતમાં આખી દેશ અને દેશની જનતા મુકાઈ છે. બીજી બાજુ યુપીમાં, બિહારમાં અને ગુજરાતના દક્ષિણ વિસ્તારોની અંદર પણ ભયંકર પૂરની અવસ્થા છે. અને ચારે બાજુ હાહાકાર મચેલું હોય, જનતા દુઃખી હોય, ત્યારે આ નવા સૂત્રો લાવીને, નવી વાતો મૂકીને લોકો સમક્ષ કે રાજકીય પક્ષો સમક્ષ આ લોકોનું ધ્યાન બીજી તરફ વાળવાનું એક ષડયંત્ર જ હું માનું છું. વન નેશન અને વન ઇલેક્શનની વાત છે, સાંભળવામાં તો બહુ સારી લાગે છે અને આ સૂત્ર બહુ સારું લાગે છે. અત્યારે તરુણભાઈ વાત કરી કે 1966 1966 સુધી વિધાનસભા અને લોકસભાના ચૂંટણીઓ સાથે એટલા માટે આવતી હતી કે એ સમય ઉપર એક જ પક્ષ હતો દેશની અંદર, મોટો પક્ષ એક જ હતો, અને બીજા પક્ષો તો અત્યારે શિશુ અવસ્થામાં હતા. અને જેમ જેમ સ્થિતિમાં નયા રાજકીય પક્ષો ઉભા થયા ગયા, મજબૂત થતા ગયા અને રાજકીય સ્થિતિ બદલાતી ગઈ, તો પછી આમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ જે છે એ અંતરમાં થવા લાગી. અને અત્યાર સુધી પણ હવે આપે જે વાત કરો છો કે પ્રમુખ પદ્ધતિ ઇન્દિરા ગાંધી લાવવા માંગતા હતા, આ વાત બિલકુલ ખોટી છે. હકીકત એવી છે કે 71-72 પછી આ સંઘાત્મક ને એકાત્મક જે આપણું સંવિધાન છે, એમાં સંઘીય વ્યવસ્થાને મજબૂત કરવું છે કે પછી એકાત્મક વ્યવસ્થાને મજબૂત કરવી છે, આની ચર્ચા જરૂર ચાલી હતી. અને એ સમય ઉપર પણ બહુ ભયંકર આની ચર્ચા પછી અલ્ટિમેટલી આવું નક્કી કરવામાં આવેલો કે જે વ્યવસ્થા અત્યારે ચાલે છે એ સારી વ્યવસ્થા છે અને એ જ વ્યવસ્થા લોકોના હિતોનો અને લોકોની આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. હવે વિચારણા ચાલતી હતી, એ વખતે પણ વિચારણા કરી હતી. એક પ્રમુખ પદ્ધતિ એમ નથી કીધું કે એવું લાવી દીધું. હા, એ વાત સાચી તમારી, એ તમારી વાત સાચી, પણ એ ચર્ચા થઈ, પણ ચર્ચામાં અલ્ટિમેટલી
જે છે નક્કી આ જ થયું છે કે ભાઈ પ્રમુખ પદ્ધતિ આ ભારત જેવા દેશમાં આ યોગ્ય નથી, કારણ કે આ દેશમાં વિભિન્ન જ્ઞાતિઓ, વિભિન્ન ધર્મો, વિભિન્ન નસ્લો, વિભિન્ન ભાષાઓ સાથે આટલા વિશાળ દેશમાં વિશાળ જનસંખ્યામાં એક વ્યક્તિ સમગ્ર ભારત રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ નથી કરી શકતો. એટલે સંસદીય પદ્ધતિની અંદર દરેક પ્રાંતમાં રહેનારા લોકોનો આવાજ પાર્લામેન્ટમાં જાય અને આવાજના માધ્યમથી એમના હિતોની સાચવણી થાય એને ધ્યાનમાં રાખીને ચાલુ રાખેલો. પણ હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે અત્યારે બિલકુલ અશોકભાઈ, હું ફરી આપની પાસે આવીશ. ફેસબુક ઉપર જે કોમેન્ટ આવી છે એ હું વાંચી જાઉં. રવિ પ્રજાપતિ કહે છે કે વન નેશન વન ઇલેક્શન લાવવા કરતા પેલા દેશમાં સમાન કાયદો લાવતા શીખો. રવિ પ્રજાપતિએ વાત રજૂ કરી છે. અને એ સિવાય વિપુલ ભટ્ટ વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ નહીં. લોકસભા અને વિધાનસભા અલગ અલગ રીતે કામ કરે છે, અલગ ફરજો છે, અલગ અલગ હોય છે. એટલે કહેવાનો ભાવ કે એમના મુદ્દાઓ પણ અલગ અલગ હોય છે. કોર્પોરેશનમાં પણ અલગ મુદ્દાઓ હોય છે. એટલે આ શક્ય નથી એમ એમનું કહેવું છે. હવે હું મિલિંદભાઈ શાહ, આમ આદમી પાર્ટી, આ દિશામાં એમનો પક્ષ શું માને છે, કઈ દિશામાં વિચારી રહ્યો છે? દર્શક મિત્રો, વીઆર ચેનલનો આભારી છું અગેન, મને આ વિષય પર બોલવાની તક આપી અને પક્ષે પણ મને આ વિષય માટે એમનું પ્રતિનિધિત્વ કરવાનો મને મોકો આપ્યો. આમ આદમી પાર્ટીનું શરૂઆતથી એની સ્થાપનાથી મિશન રહ્યું છે કે ભ્રષ્ટાચાર રહિત ભારત. આપણી ક્યાંક ને ક્યાંક ચૂંટણી પ્રક્રિયાઓ એ ભ્રષ્ટાચારને ઉત્તેજન આપનારી રહી છે. એટલે સૌથી પહેલા તો અમારો પ્રશ્ન શાસક પક્ષને એ છે કે પહેલા તો પારદર્શિતા થાય, એ રીતે ચૂંટણીઓ થાય, એને આપણે અગ્રિમતા આપવી જોઈએ. નો ડાઉટ અત્યારના સંજોગોમાં બીજેપી શાસક પક્ષને કદાચ એમનું જે રીતે પ્રભુત્વ છે એ હિસાબથી આમાં બહુ ગલગલિયા થતા હશે કે આપણે એક દેશ એક આપણે ચૂંટણીનો આપણે જો માહોલ બનાવી દઈએ તો આપણને શાસક પક્ષને ચોક્કસ ફાયદો થાય. ના નથી, તમે સત્તામાં છો, તમે તમારી રીતે વિચારી શકો. પણ આ બધું કરતા પહેલા સૌથી પહેલા જેમ દર્શક મિત્રે પણ કીધું કે પહેલા દેશમાં સમાન કાયદો લાવવાની જરૂર છે. આ પદ્મકાંતભાઈ આપે પણ કીધું કે વન મેન વન સોલ્જર હોવો જોઈએ. સૂત્ર એ હોવું જોઈએ કે દરેક ફેમિલીમાંથી એક સોલ્જર હોવો જોઈએ. દરેક ફેમિલીમાંથી એક જ ઘર હોવું જોઈએ, જેથી કરીને આર્થિક અસમાનતા જે વધી રહી છે અત્યારે સમાજમાં, એવા ઘણા મુદ્દા છે જેની પર પહેલા ફોકસ કરવાની જરૂર છે. અને હા, જો ભ્રષ્ટાચાર મળતો હોય, આપણી ચૂંટણીમાં પારદર્શિતાથી ભ્રષ્ટાચાર મળતો હોય તો આમ આદમી પાર્ટી ચોક્કસ સરકારના કોઈ પણ આવા સૂચનને આવકારે ગણશે. પણ એના માટે પહેલા પારદર્શિતા ચૂંટણીમાં લાવવી જરૂરી છે. જી બિલકુલ, પારદર્શિતા, ભ્રષ્ટાચાર ન વગરની ચૂંટણી હોવી જોઈએ. વ્યવસ્થા એ પ્રકારની ગોઠવાઈ જોઈએ. હિરેનભાઈ કોટક તરીકે તમે શું માનો છો કે વન નેશન વન ઇલેક્શન આ દેશમાં પ્રેક્ટિકલી શક્ય છે ખરું? એટલે બિલકુલ શક્ય પણ છે. અને પદ્મકાંતભાઈ, હું આપના માધ્યમથી દર્શકોને જણાવી દઉં કે 1967 સુધી એક જ ચૂંટણી હતી દેશમાં. આ વ્યવસ્થા પહેલા પણ હતી. અને ત્યારબાદ આપણે હાલની સ્થિતિ જોઈએ તો વન નેશન વન ઇલેક્શન, અને એમાં હજુ એક સૂત્ર પણ હું ઉમેરવા માંગુ છું, વન કેમ્પેન. કેમ કે અહીંયા માત્ર ખર્ચાઓની જ વાત નથી. આ બિલકુલ અમલમાં લાવવું હોય તો એના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ છે. બંનેની વાત હું અહીંયા કરીશ. આપણે ફાયદાઓની પહેલા વાત કરીએ તો સૌથી મોટી વાત એ છે કે સતત ચૂંટણીઓના કારણે ગુડ ગવર્નન્સમાં બાધાઓ આવતી હોય છે. અને માત્ર ને માત્ર સરકાર અને રાજકીય પક્ષોનું જે લક્ષ્ય છે એ મતદારોને લોભાવવાનું જ સતત રહેતું હોય છે. એના કારણે જે સ્મૂથ ગવર્નન્સ થવું જોઈએ, જે સ્મૂથલી સિસ્ટમ ચાલવી જોઈએ, એ નથી ચાલતી હોતી. માટે આ વિચાર છે એને બધા જ પક્ષોની સાથે મળી અને જો જૂન 2019માં આ બિલકુલ પ્રધાનમંત્રીએ એક બેઠક પણ બોલાવેલી, એ સર્વપક્ષીય બેઠક હતી. તેમ છતાં એ બેઠકમાં કોંગ્રેસ, બીએમસી, ટીએમસી અને બીજા ઘણા કુલ મળીને 14 પક્ષો હાજર પણ નહોતા રહ્યા. આપણે બીજી અહીંયા વાત હમણાં જે રીતે કોંગ્રેસના મિત્ર આપણા પંજાબી સાહેબ કહી રહ્યા હતા એ મુજબ ધ્યાન ભટકાવવા માટે, પણ ખરેખર જેના ઉપર સૌથી વધુ ધ્યાન દેવું જોઈએ એ મુદ્દો જ આ છે. હવે ગેરફાયદાની પણ વાત હું ભેગી કરી જ દઉં કે 5 વર્ષ માટે જ્યારે આ રીતે ચૂંટણીઓ આવે અને જો એક જ ચૂંટણી થાય તો કોઈ પણ એક પક્ષનું પ્રભુત્વ છે એ બિલકુલ એક હાથું રહે.
અને એક હતું રહે એના કારણે આપણે 5 વર્ષની રાહ જોવી પડે. જો કંઈ પણ વાંધો આવે અથવા રાજકીય પક્ષની કે સરકારની શાસક પક્ષની કોઈ પણ ભૂલ હોય તો એને સુધારવા માટેનો કોઈ મોકો ન રહે. એનો ગેરફાયદો પણ છે. પરંતુ આપણે આ બધી વ્યવસ્થાઓને વધારે સારી રીતે સમજવી હોય તો મારા ત્રીજા સૂત્રને ધ્યાનમાં લેવું જરૂરી છે. ત્રીજું સૂત્ર મેં આપ્યું, 1 નેશન 1 ઇલેક્શન અને 1 કેમ્પેન. 1 કેમ્પેન બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. પદ્મકાંતભાઈ, આપ તો જેમને ઓળખો છો એવા ડોક્ટર સુભાષ કશ્યપે આ વાત કરેલી હતી મને, અને પર્સનલી હું એમને ઓળખું છું. એમની સાથે મેં ચર્ચા કરીને ત્યારે આ વાત થઈ હતી. ત્યારે આ મુદ્દા અંગે એમણે બહુ સરસ વાત કરી હતી કે જ્યારે પણ ચૂંટણીઓમાં 2-2 મહિનાનો સમય આપવામાં આવે છે ત્યારે પ્રચાર કરી અને બાકીના પહેલાના પૂરા કાળમાં જે કંઈ તકલીફો આપી હોય લોકોને સરકારે, એ તકલીફોને ધ્યાનમાં નથી લેવા દેવામાં આવતી અને માહોલ બનાવી દેવામાં આવે છે. માટે માત્ર ને માત્ર 2 જ અઠવાડિયાનો સમય આપવો જોઈએ અને એક જ સભા થવી જોઈએ. હવે કોરોના કાળમાં આવી ચૂંટણીઓ સતત થતી રહે એ ચોક્કસપણે હેલ્થ માટે પણ ખરાબ છે. કોરોના ક્યારે જશે આપણને ખબર નથી. એક મિનિટ વિરેનભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કોણ બોલો છો આપ અને ક્યાંથી બોલો છો? ક્યાંથી બોલો છો આપ? હું બોલું છું મહેસાણા જિલ્લાનો છું. બરાબર, તમારા ટીવી નો વોલ્યુમ બંધ રાખો. હા, બંધ રાખું. ચલો ઉપર ફરી ફોન જોડો. તરુણભાઈ, ભ્રષ્ટાચાર વગરની ચૂંટણીની વ્યવસ્થા, પારદર્શી વ્યવસ્થા હોવી જોઈએ એવી વાત આમ આદમી પાર્ટીએ કરી. કોંગ્રેસે કહ્યું કે આ પહેલા આ વિચાર એક વખત ચર્ચામાં આવ્યો હતો, પરંતુ પ્રેક્ટિકલી આ શક્ય નથી અને જો થાય એ દિશામાં વિચારણા થાય તો તમામ પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ. કિરીટભાઈ મહેરિયાએ ફેસબુક ઉપર આપણને એક મેસેજ છોડ્યો છે. હું એ પહેલા એક ફોન લઈ લઉં. હેલો સર, નમસ્કાર. હા, આપનું સ્વાગત છે વીઆર લાઈવમાં. આપ શું કહેવા માંગો છો? હવે સર, 1 નેશન 1 ઇલેક્શનની બધા વાતો કરે છે, ફાયદા ગેરફાયદા જણાવે છે, પણ મારે એ કહેવું છે કે અત્યારે આપણે જેમ કે 2019માં લોકસભાના ઇલેક્શન થયા તો કેટલા તબક્કામાં થયા? તબક્કામાં ઇલેક્શન થયા. અત્યારે એક કેન્દ્ર સરકારની ચૂંટણી હોય છે, એ 6-7 તબક્કામાં કરવી પડે છે. તો સૌથી પહેલા તો એ સમજ છે, લોકસભા, વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીઓ એક સાથે કરશો તો શું પહેલા તો ઇલેક્શન કમિશન એટલું તૈયાર છે, એની પાસે એટલી મશીનરી છે કે એક સાથે કરાવી શકે? આપણે 25 તબક્કામાં અને 6 મહિના ઇલેક્શન ચાલે એ પરિસ્થિતિ નથી જોઈ. 1952માં 6 મહિના ચાલે તો ઇલેક્શન થાય. બીજી વસ્તુ, અત્યારે આપણા દેશને પીએમ સેશન જેવા કોઈ સારા ચૂંટણી અધિકારીની જરૂર છે. એનું કારણ છે સાહેબ, તમે કેટલા ઇલેક્શન જોશો, લોકસભા વિધાનસભાના જે બી હશે, તો તબક્કાવાર જયારે ઇલેક્શન 50 સીટો ઉપર ઇલેક્શન હોય તો આચારસંહિતા 48 કલાક લગી જાય. તમે જુઓ તો એક બાજુ વોટિંગ હોય અને જે આચારસંહિતા હોય ટીવી ઉપર, વોટ્સઅપ પર, ફેસબુક પર કોઈ જગ્યાએ કરતું હોય, ટેલી કરતું હોય. તો મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે 48 કલાકની આચારસંહિતા જેટલા તબક્કામાં લાગે છે તો એ બધા વિસ્તારની અંદર વોટ્સઅપ, ફેસબુક બંધ ના કરી શકાય અને નેશનલ ચેનલને, બીજી ચેનલોને એવું ના કહી શકાય કે તમે 48 કલાક સુધી કોઈ પણ પોલિટિકલ કન્ટેન્ટ નહીં મૂકી શકો? જ્યારે અત્યારે જે એક્ઝિસ્ટિંગ એ ચિંતાનું પાલન નથી થતું તો 1 નેશન 1 ઇલેક્શન માટે કેટલી મશીનરી જોઈએ અને કેટલા લોજિસ્ટિક જોઈએ એ બધું વાત કરે છે. એ ગણતરી, એ સર્વે કરે છે કમિશન કે સરકાર રિયલી કેપેબલ છે કે 130 કરોડની પબ્લિક 80-85 કરોડ મતદાતા આટલા વોટ આપશે? ઓકે, હું આ વાત મહાનુભાવ સમક્ષ રજૂ કરું છું. ને દરમિયાન ફેસબુક ઉપર કિરીટ મહેરિયાએ લખ્યું છે કે સાહેબ, આજના ગુજરાત સમાચારમાં છે કે 13 રાજ્યો માટે પાસે સરકારી કર્મચારીઓને પગાર કરવા માટે પૈસા નથી. રિઝર્વ બેંક પણ કંગાળ થઈ ગઈ છે. એવામાં દેશને બચાવવા સારા અર્થશાસ્ત્રી પાસે સલાહ લઈ દેશ બચાવો. તરુણભાઈ પાસે હું આવીશ અને એ પહેલા હું ફરીથી ફોન લઈ લઉં છું. હેલો ફોન ટેકનિકલ કારણસર લઈ નથી શકાયો. તરુણભાઈ, કોઈ પણ નવો વિચાર આવે, સારો વિચાર આવે તો ઓપન માઇન્ડથી એની ચર્ચા થવી જોઈએ
વિચારવો જોઈએ, એની બિલકુલ ઇનકાર કોઈ નહીં કરે. પરંતુ રાઇટ ટુ રિકોલ જેવા સુધારા લાવવા માટે આપણે ડરીએ છીએ. જે વચનો આપીને ફરી જાય છે, જે ફૂલફિલ નથી કરતા. હું 15 લાખની વાત નથી કરતો, મારે હવે 15 લાખ નથી જોતા, પણ એટીએમમાં મારા પોતાના પૈસા લેવા માટે તમે મને લાઈનમાં ઉભો ના કરી દેતા નોટબંધીની જેમ, એટલી જ વાત છે મારી, કે મારા પૈસા લેવાય મારે લાઈનમાં ઉભા રહેવું પડે. એટલે રાઇટ ટુ રિકોલ જે વચનો આપ્યા હતા, સમાન સિવિલ કોડની વાત કરી હતી, એ વાત ભૂલી જવાય છે. અત્યારે કોરોનાના કારણે બેરોજગારીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે દર ચોથી વ્યક્તિ અત્યારે બેરોજગાર થઈ રહી છે. એ સંજોગોમાં તમે એ બેરોજગારીના પ્રશ્નોનો જવાબ ના આપવો પડે, એટલા માટે આ એક નવી વાત લઈને, અને 13મી ઓગસ્ટે થયેલી મીટિંગ એનો અહેવાલ ઈરાદાપૂર્વક, બહુ બુદ્ધિપૂર્વક વ્યૂહરચનાના ભાગરૂપે આજે લીક કરવામાં આવ્યો. મતલબ કે અત્યાર સુધી તમને આ વાતને પહેલા એક વખત તમે ટેસ્ટિંગ કરો છો અને પછી તમે લોકોમાં વિચારમતો મૂકો છો. રાઇટ ટુ રિકોલ ક્યારે લાવશો? નંબર 1. પોલિટિકલ પાર્ટીઓના આરટીઆઈના દાયરામાં ક્યારે લાવશો? અને એક પરિવાર એક મકાનનો કન્સેપ્ટ ક્યારે લાવશો? કેમ કે અંબાણી જેવા ફેમિલી 6 જણાનું પરિવાર 26 માળના મકાનમાં રહે, 100 સેવકો એની સરભરામાં હોય, અને બીજી બાજુ એક ગરીબ ભારતીય ઝૂંપડામાં એ દીવા નીચે જીવતો હોય. આ અસમાનતા કે છે કે 10 લોકો પાસે 80% સંપત્તિ છે. એ સમાજવાદી વાત દૂર કરવાની તમારામાં હિંમત નથી, એ તમારામાં તેવડ નથી, તમારામાં રાઇટ ટુ રિકોલ લાવવાની તેવડ નથી. એટલે તરુણભાઈ, તમે લોલીપોપ આવી રીતે આપો છો. પદ્મકાંતભાઈ, આપ જે કહો છો ને, આપે ઘણું બધું એકદમ મિક્સ કરી દીધું, ખીચડી ટાઈપની વાર્તા થઈ ગઈ છે અત્યારે હાલ. આપ જે વાત કરી પોલિટિકલ પાર્ટીઓના ઉપર કંટ્રોલ કરવાની, આરટીઆઈના દાયરામાં લાવવાની, ઓલરેડી લાવી દીધું, પણ આજ બધા લોકો નથી લાયા. તમે ગાયનું માંસ નિકાસ કરનારા લોકોની પાસેથી ચૂંટણી ફંડ લીધું હતું, એ માહિતી ક્યાં જાહેર કરો છો? તમે એક મુદ્દા ઉપરથી બીજા મુદ્દા ઉપર ના જશો, એ કેવી રીતે ખબર પડી? દરેક માણસ, કોઈ બી માણસ હોય ને, જે પૈસા આપવા હોય ને, તો એ કોણ છે, ક્યાંથી પૈસા આવ્યા, કોને આપ્યા, એ ડાયરેક્ટ અત્યારે હાલ ડિજિટાઇઝેશન થઈ નથી થતું. તરુણભાઈ, ક્યાં સમજાવો છો પ્રજાને? ક્યાં મૂર્ખ બનાવો છો? તમારા ટેન્ડરો કોના કેવી રીતે પાસ થાય છે, પૈસાની હેરાફેરી કેવી રીતે થાય છે, એ જાહેર નથી થતું. કોઈ જગ્યાએ હોય ને, તો 2014 પછીની સરકાર મુદ્દાસર જવાબ આપો. રાઇટ ટુ રિકોલ અને એક પરિવાર એક મકાન ક્યારે કરશો? કરવામાં આવે ને, એ બધા પ્રયત્નો એના માટે કરવામાં આવતા હતા કે કેમ કરીને પોતાની ભૂલો સુધારવાની જગ્યાએ લોકોનાથી હાઈડ કરવી, એ પ્રકારની સિસ્ટમ ચાલતી હતી. હિરેનભાઈએ જે વાત કરી ને કે નુકસાન, એનું સોલ્યુશન રાઇટ ટુ રિકોલ છે, કોમન સિવિલ કોડ. જેમ અત્યાર સુધી રાઇટ ટુ રિકોલની ક્યાં વ્યવસ્થા છે ભારતમાં? ભારતના લોકશાહી એટલે આપણે ઇલેક્શન વ્યવસ્થામાં રાઇટ ટુ રિકોલ નથી. રાઇટ ટુ રિકોલ નથી. તરુણભાઈ, તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો, તો ગેરમાર્ગે દોરવા આવ્યા છો તમે. ગેરમાર્ગે નથી દોરતો, હું ગેરમાર્ગે દોરતો. mygov.in ટ્રાન્સપરન્સી જે મિલિંદભાઈ વાત કરી હતી ને, એ દરેક કોઈ બી કાયદો લાવતા પહેલા mygov.in કરીને વેબસાઇટ છે સરકારની, એના ઉપર ઓપન ફોરમમાં સજેશન માંગવામાં આવે છે. એના ઉપર સજેશન આપશે તો સારી વસ્તુ, જેમ આપણે કોલરે વાત કરીને કે આ તકલીફ, પેલી તકલીફ, ફરણ. તમારે જે કરવું તેમાં સજેશન માંગતા નથી, અને જે નથી કરવું એમાં સજેશન માંગો છો. તમને ખબર છે કે આ દેશમાં કોઈ એક મુદ્દા ઉપર એકમત ક્યારેય થતો નથી. એટલે તમે દાખલા કે ઘણા રાજનેતાઓને મેં સાંભળ્યા છે, અને પત્રકારોને કે તમે એક દિવસ નક્કી કરી લો, હું તમને બધાને ભોજન કરાવીશ. પત્રકારો ક્યારે એક મત ઉપર દિવસ નક્કી નથી કરી શકતા, અને રાજનેતા કે મેં તો તમને કહ્યું હતું જમાડવાનું, પણ આવી સ્થિતિ છે. આ ગેરફાયદો તમે ઉઠાવો છો. તમારે જેમાં નથી કરવું એમાં કોન્શિયસ ઊભું કરવાની વાત કરો છો, લોકોનો મત જાણવાની વાત કરો છો, અને જેમાં તમારે કરવું છે, જેઈની પરીક્ષા લેવી છે, તમારે નીટની પરીક્ષા લેવી છે, તો તમે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ડાયલોગ નહીં કરો, એ ઠોકી બેસાશો. આ કાર્ય પદ્ધતિ છે. તમારે જેમાં ન કરવું હોય એમાં જ મત પૂછો છો. આપની જે આપણે જે વાત કરી ને કોમન સિવિલ કોડ, એ હું હજુ બી કહું છું કે 100% એ આવશે.
કોમન સિવિલ કોડ લાવવો જરૂરી છે, પણ આના જ લોકો આપ અને કોંગ્રેસ એ વખતે એમ કહેશે, અત્યારે કહેશે કેમ નથી લાવતા, એ જ્યારે લાવશે ને ત્યારે કહેશે કેમ લાયા. એ પરિસ્થિતિ થવાની જ છે. અને જે કોલરે વાત કરી ને કિરીટભાઈ, 13 રાજ્યો એમને હજુ લખ્યા નથી. એ 13 રાજ્યો જુઓ તો નોન બીજેપીએન રાજ્યો હશે કે જે સારું નથી. હેલો. કે ભાઈ સારું દેખાય, એટલા માટે લોકો દર્શક મિત્રોને વિનંતી કે ફોન બંધ રાખી અને ટીવી બંધ રાખીને ફોન કરે. ટીવી નો વોલ્યુમ બંધ કરજો. હાજી તરુણભાઈ, આપ વાત ચાલુ રાખો. હા, એટલે જે કિરીટભાઈ, હું કહેતો હતો કે કિરીટભાઈ જે કોલરે વાત કરી ને કે 13 રાજ્યોના અંદર પગાર કરવા માટે પૈસા નથી, એ રાજ્યો કદાચ હજુ કિરીટભાઈ ઓનલાઈન હોય તો એ રાજ્યોના નામ લખી, એના અંદર નોન બીજેપી ગવર્મેન્ટ જ હશે. હા, કોણ બોલો છો આપ? કનુભાઈ બોલો, નરોડાથી. હા કનુભાઈ, આપનું સ્વાગત છે વીઆર લાઈવમાં. હાજી બોલો, શું કહેવું છે આપનું? તમારો અત્યારે પાવર પ્લેમાં શાના મુદ્દા ઉપર આપણે કાલે સાહેબ? આપ જય શ્રી કૃષ્ણ કહીને આપ છૂટા પડો, પહેલા વિશે જાણી લો પછી ફોન કરો. હાજી બોલો. એટલે અલ્ટિમેટલી પદ્મકાંતભાઈ, જે વન કાર્ડ વન નેશન એ લોકોના ભલા માટે છે, ભલા માટે છે. હેલો. હાજી કોણ બોલો છો આપ? હેલો. કોણ બોલો છો આપ? ક્યાંથી બોલો છો? સુરત થી બોલું છું. હા, કોણ બોલો છો આપ? યુવરાજભાઈ. યુવરાજભાઈ, શું કેવું છે આપને? આ તરુણભાઈ ની સરકાર છે ને એકદમ લોલીપોપ ને ભ્રષ્ટાચાર સરકાર છે. માત્ર તમે ઓબ્ઝર્વેશન ના કહો, મુદ્દો રજૂ કરો. તરુણભાઈ સારા છે, તમે તરુણભાઈ ને ખોટા વગોવો છો. એમને તમે તમારો મુદ્દાસર વાત કરો, કોઈ ઓબ્ઝર્વેશન ના કરો. ઓબ્ઝર્વેશન કરવાથી ક્યારે એમાં કોઈની ટીકા ટિપ્પણ કે કોઈનું અપમાન કરવાથી વાત નહીં ચાલે. આપણે અહીં વીઆરઆઈ ના દર્શક મિત્રો હંમેશા શું વાત કરવી છે બોલો. હવે મુદ્દાસર બોલો, હું આપણે પ્લેટફોર્મ આપું છું. બોલો આપ. હાજી બોલો, આપ બોલો, પ્રેમથી બોલો. હેલો. હાજી આપ બોલો. ચલો હું આપણે જગ્યા આપું છું, આપ બોલો, આપની વાત કરો. હેલો. હાજી આપ બોલો. માત્ર વાયદા આપે છે. આપણો અવાજ ધીમો આવે છે. બોલી તો શું યાર? બોલો તમે હવે, બોલો આગળ. વાયદા આપે છે પછી શું? ઓકે ઓકે, ચલો. અકળાઈ ગયેલા છે તરુણભાઈ. દર્શક મિત્ર, વાયદા ને લોલીપોપ આપે છે, બોલીએ વાતમાં સંકેડાઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીએ જનતા માટે ખૂબ સારા કામ કર્યા છે અને હજી પણ કરશે. સમયની માંગ છે, ચૂંટણીમાં રૂપિયા ઓછા ખર્ચા અને જનતા માટે વધુ વપરાય એમ પણ કહ્યું છે. અને મહેશ ભાટી લખે છે કે અત્યારે છેલ્લા કેટલાક સમયથી દેશમાં અને રાજ્યમાં પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. બેકારી, મોંઘવારી વગેરેના પ્રશ્નો સર્જી રહ્યા હોય ત્યારે અત્યારે ચૂંટણી પ્રક્રિયાની વાતો કરી પ્રજાનું ધ્યાન બીજે દોરવા શાસક પર પ્રયત્ન કરી શકે છે. આ જયરાજભાઈ બ્રહ્મભટ્ટે જે આપના વખાણ કર્યા પાર્ટીના, હેલો, એટલે આ તમારી તો ગોઠવણ નથી ને તરુણભાઈ? તમે એવું જ કઈ વાંધો નહીં, હોય તો વાંધો નથી, હોય તો પણ વાંધો નથી. અશોકભાઈ ક્યાંક એક સૂત્રતા થાય. સમયની ડિમાન્ડ પ્રમાણે અત્યારે બંધારણની મૂળ જોગવાઈ હશે ને એના કરતા વધુ સુધારો થઈ ચુક્યા છે. તો ક્યારેક સારો એક કામ માટે કોઈ સુધારો થાય તો એના માટે ઓપન માઇન્ડથી એક વખત ડિબેટ થાય તો એમાં ખોટું શું છે? મારો આટલો મુદ્દો છે. એ ફોન લઈ લઉં છું. ડિબેટમાં હેલો. હાજી બોલો. ડિબેટ થાય તો શું વાંધો છે અશોકભાઈ? ને ડિબેટ, પદ્મકાંતભાઈ, ડિબેટ એટલે સંવાદ. અને લોકતંત્રની જે મર્મ છે કે આત્મા છે, સંવાદ જ છે. ડિબેટ થાય તો આમાં ઘણા લોકોને પોતાની વાતો રજૂ કરવાની તક મળતી હોય, એમાંથી સત્ય બહાર આવે. ડિબેટ એટલે મંથન છે, એટલે મંથનમાંથી ઝેર ને અમૃત બંને બહાર આવતા હોય છે. એટલે ડિબેટ થાય તો કોઈને વાંધો નથી,
પણ તમે જ તમારી રિપોર્ટમાં અત્યારે વાત કરી કે ભાઈ 13મી ઓગસ્ટે પીએમઓ ઓફિસની અંદર આ બધી ચર્ચા થયેલી વન નેશન અને વન ઇલેક્શનની, પણ આ કયા સંજોગોની અંદર અત્યારે લીક કરવામાં આવી છે? અને મેં અગાઉ આપને વાત કરી કે હકીકતમાં આખું ભારત રાષ્ટ્રના 130 કરોડ લોકો જે વિપત્તિનો સામનો કરી રહ્યા છે, સંકટનો સામનો કરી રહ્યા છે, એ બાબતમાં કોઈ ધ્યાન આપી જ રહ્યો નથી. ભયંકર બેરોજગારી છે, ભયંકર ભ્રષ્ટાચાર છે, કામ નથી, આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે લોકોની, અને પૂરના કારણે પણ લાખો લોકો અત્યારે બેઘર થઈ ગયા છે. આ બધી અવસ્થાને ઠીક કરવા માટે એક નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરો. રાઈટ ટુ રિકોલ અંગે તમારી પાર્ટી શું માને છે? રાઈટ ટુ રિકોલ અંગે આપણી પાર્ટી શું માને છે? રાઈટ ટુ રિકોલ સાંભળવામાં બહુ સારું છે, પણ એ પ્રેક્ટિકલ નથી, વ્યવહારિક નથી. ભારત જેવા દેશમાં, સ્વિટ્ઝરલેન્ડમાં રાઈટ ટુ રિકોલ ખરો, પણ સ્વિટ્ઝરલેન્ડનું લોકતંત્ર ને ત્યાંની જનસંખ્યા આપણા અમદાવાદમાં જેટલી કુલ જનસંખ્યા છે એટલી જનસંખ્યા એક દેશની છે, સ્વિટ્ઝરલેન્ડની. એટલે આપણા દેશમાં રાઈટ ટુ રિકોલ વ્યવહારિક નથી. જી કોણ બોલો છો? કોણ બોલો છો? અમદાવાદથી બોલું છું. હાજી, કોણ બોલો છો? ગુણવંતથી બોલું છું. આ ગુણવંતભાઈ, આપનું સ્વાગત છે વીઆર લાઈવમાં. હાજી, બોલો બોલો બોલો. સાહેબ, આજે વન પેન્શન જે ચૂંટણીની વાત કરે એ સાથે કોઈ શક્ય જ નથી સાહેબ. અને એમને સાહેબ કરાવી હોય તો પછી બેલેટ પેપરથી કરાવે. બરાબર, ખબર પડી. ઓકે. બેલેટ પેપરથી કરાવે સાહેબ એટલે ઈવીએમ થી કેટલું લાંબુ બેલેટ પેપર? આ ગેરંટી સાથે કહું 1 કિલોમીટરનું બેલેટ પેપર થાય. બરાબર, 100 મીટર લાંબુ બેલેટ પેપર થાય. ઈવીએમ થી સાહેબ જો કરાશે ચૂંટણી તો એને ભાજપ જ જીતવાનું ગમે તે, અને રોડના ખાડા પડે કે ગમે તે. ઓકે ઓકે. હા, હું મારી વાત પરેશ કરતો હતો. બ્રહ્મભટ્ટ, પરેશ બ્રહ્મભટ્ટ. તરુણભાઈ, ફરી એક બ્રહ્મભટ્ટ આવી ગયા છે. પરેશ બ્રહ્મભટ્ટ. ક્વેશ્ચન યુ હેવ બીન આસ્ક્ડ ટુ પ્રેઝન્ટ ગવર્મેન્ટ. તમે હાલની સરકારને સવાલ કરજો. વાય યુ ડીડ નોટ આસ્ક ધોઝ ક્વેશ્ચન ટુ ધ ગવર્મેન્ટ બિફોર 2014? 2014 પહેલા આ સવાલો જે તે સરકારને પૂછ્યા હતા, કદાચ આપે ધ્યાનમાં ન લીધા હોય, અને આજે તમને કદાચ એક સવાલ પૂછાતો હોય તો સરકારને જ સવાલ પૂછાય. મનમોહનસિંહની સરકારથી જ્યારે મનમોહનસિંહને પૂછાતા હતા, કપડા ઉતરી જતા હતા મીડિયામાં. આજની જેમ ફિક્સિંગ અમુક ચેનલો ચલાવે છે એવું નહોતું ચાલતું. હેનિલ શાહ, સારી કોમેન્ટ્સ આવે તો ગોઠવણ અને ખરાબ કોમેન્ટ આવે તો રિવ્યુ. વાહ ભાઈ વાહ, આ પણ એક કોમેન્ટ કરી છે. જી થેન્ક્સ, કોમેન્ટ કરો છો આપ, આપનો અભિપ્રાય આપો છો, એ અમારા માટે ખૂબ ઊંચી વાત છે, મોટી વાત છે. અશોકભાઈ, રાઈટ ટુ રિકોલ સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશમાં થઈ શકે છે. રાઈટ ટુ એટલે ઇલેક્શન સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશમાં થાય તો ભારત જેવા મોટા દેશમાં ન થાય. આવું કેમ બોલતા નથી? જો ઈચ્છા શક્તિ હોય તો રાઈટ ટુ રિકોલ નો અમલ શરૂઆતમાં પંચાયતમાં તો કરો, પછી મહાનગરપાલિકામાં કરો, નગરપાલિકામાં કરો, વિધાનસભામાં કરો, એમ તબક્કાવાર લઈ જાઓ. સવાલ તમે જે વાત કરી ઈચ્છા શક્તિનું છે. હવે ઈચ્છા શક્તિ હોય તો આજે આ દેશની અંદર આવી પરિસ્થિતિ ન હોય. ઈચ્છા શક્તિનો મોટો અભાવ તો છે જ આપણા બધાની અંદર. હવે રાઈટ ટુ રિકોલની જે તમે વાત કરી હતી, હવે રાઈટ ટુ રિકોલ હકીકતમાં આપને કહું છું કે બિલકુલ વ્યવહારિક છે જ નહીં. આજે કોઈ પણ સંજોગોની અંદર આ રાઈટ ટુ રિકોલ જો આપણા દેશમાં શરૂ થાય તો અરાજકતા સિવાય બીજું કશું હાથમાં જ ના આવે. આપ જે કહો છો કે પંચાયતમાંથી શરૂ કરવામાં આવે, જો પંચાયતમાંથી એક્સપેરિમેન્ટ કરે તો કોઈ વાંધો નથી, પણ હું માનું છું મારા અનુભવના આધાર ઉપર, ને 17 વર્ષ થઈ ગયા દેશને, અને 5 વર્ષની ચૂંટણી આવે અને 5 વર્ષની ચૂંટણી પછી પાછા ઉમેદવારો નથી આવતા અને લોકો મોટા મોટા વાયદાઓ કરીને ભૂલી જતા હોય છે. એટલે આવા સંજોગોમાં લોકોમાં લાગણી ખરી, પણ કેટલુંક વ્યવહારિક છે એક મોટી વાત છે. એટલે રાઈટ ટુ રિકોલનો વિરોધી નથી, પણ જો અમલ થતો હોય એમાં વાંધો નથી. પણ ચલો પ્રેક્ટિકલ નથી તો એક બીજી વ્યવહારિક વાત કરીશ. અત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ફેસબુક ઉપર કોમેન્ટ કરી છે કે ત્રિવેદી સાહેબ, વન નેશન વન ઇલેક્શન થી જનતાને શું ફાયદો થશે? અમીર ગરીબનો ભેદભાવ મટી જશે. અત્યારે તો રાજકીય પક્ષો જનતાની સેવાઓ માટે હતા, પણ હવે તો બિઝનેસ કંપની બની ગયા છે. નેતાઓ પોતાના સ્વાર્થ માટે કંપની બદલે છે, બાકી જનતા તો હજુ ગુલામી જ કરે છે. આ વાત ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરી છે. હું આવીશ મિલિંદભાઈ શાહ પાસે. મિલિંદભાઈ શાહ, અત્યારે અશોકભાઈ એમ કહેતા હતા કે રાઈટ ટુ રિકોલ એ પ્રેક્ટિકલી શક્ય નથી. આમ આદમી પાર્ટી શું માને છે, શું વિચારે છે? નંબર 1.
નંબર 2, જો પ્રેક્ટિકલી શક્ય નથી તો રાજકીય પક્ષો દ્વારા અપાતા વચનોને ગ્રાહક સુરક્ષાની અંડરમાં લાવવા જોઈએ કે કેમ, ગ્રાહક સુરક્ષાની જોગવાઈઓ હેઠળ લાવવા જોઈએ કે કેમ, અને જો એ વચન પૂરા ન કરે તો એ પોલિટિકલ પાર્ટી સામે કડક પગલાં ભરવાનું, ઇલેક્શન માટે ડિસ્ક્વોલિફાઈડ કરવા સુધીનું, એના ઉમેદવાર સામે ઉમેદવારે વચન આપ્યું હતું એની સામે પણ પ્રકારનું આ action શક્ય છે, આવી આ થવો જોઈએ, આ વ્યવસ્થા થઈ શકે કે કેમ મિલિંદભાઈ? આ થવો જોઈએ. સાહેબ ચોક્કસપણે જોગાનું જોગ સંજોગા વશાત આજ સવારે જ મેં મારા ફેસબુક પેજ ઉપરથી મિલિંદ હ્યુમન મેગ્નિફાયના પેજ ઉપરથી આ વસ્તુ મેં અંગત રીતે લખી હતી અને લોકોનો અભિપ્રાય મંગાયો છે કે આ બધી જ વસ્તુ થવી જોઈએ. રાઈટ ટુ રિકોલ આવવો જ જોઈએ. જો 130 કરોડની સંખ્યાથી તમે ચૂંટાઈને સંસદ સભ્ય કે વિધાનસભામાં જઈ શકતા હો તો એ 130 કરોડની જનતાને હક હોવો જ જોઈએ કે જે પણ રાજકારણી ભ્રષ્ટાચાર કરે, જે પણ રાજકારણી એના વચનોમાંથી ફરી જાય, એ રાજકારણીને ઘર ભેગો નહીં અને જેલ ભેગો કરવો જોઈએ સાહેબ. અને આ ઈચ્છા શક્તિ જ્યાં સુધી બધા રાજકીય પક્ષો ભેગા થઈને નહીં બતાવે ત્યાં સુધી રાજકીય રાઈટ ટુ રિકોલ નહીં આવે. કારણ કે કોઈ લાવવા જ નથી માંગતું, કારણ કે બધા અંદરથી મળેલા છે. જ્યારે પગાર વધારો કરવાની વાત આવે છે ધારાસભ્યોને કે સંસદ સભ્યોને ત્યારે બધા જ મળી જાય છે, પણ જ્યારે રાઈટ ટુ રિકોલ ની વાત આવે છે ત્યારે પાછા બધા એમ કે આ પણ ના થવું જોઈએ. કેમ ભાઈ? જનતાનો કોઈ હક નથી. જે જનતા તમને ચૂંટીને મોકલે છે એ જનતાને તમને પાછો બોલાવવાનો કોઈ હક નથી. એમ માનો છો તમે? તમારે ખાલી અંદર જઈને ભ્રષ્ટાચાર કરવા છે. શેના માટે ભાઈ? આ હું તદ્દન વિરોધી છું આ વસ્તુનો પંજાબી સાહેબ. તમને પ્રેક્ટિકલ ભલે ના લાગતું હોય, મન હોય તો માળવે જવાય સાહેબ. તમે વિલિંગનેસ લાવો, આપણે બધા રાજકીય પક્ષો આના માટે મંથન કરો. તમે જ કહો છો ને મંથન કરવાથી અમૃત પણ નીકળે, ઝેર પણ નીકળે. ચાલો તમે દિલ્હીમાં કરી બતાવો, તમે દિલ્હીમાં કરી બતાવો, દિલ્હીમાં કરી બતાવો. ચાલો એક રાજ્ય નોકરી દિલ્હીમાં કરી બતાવો. ચાલો સુધારો, અશોકભાઈ, બંધારણમાં સુધારો, કેન્દ્ર સરકાર આ દેશ રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય લેવાય, કોઈ એક રાજ્ય ન કરી શકે. તમે પણ જાણો છો અશોકભાઈ. અને બીજું સાહેબ આપે જે વાત કરી પદ્મકાંતભાઈ કે જે બીજો મુદ્દો હતો આપણો કે જે કોઈ રાજકારણી નેતા એના વચનોમાંથી ફરી જાય સાહેબ, ચોક્કસપણે એના સામે કાયદાકીય જોગવાઈઓ લાવવાનો સમય પાકી ગયો છે. 70 વર્ષથી કોઈ પણ પક્ષ હોય, રાજકીય પક્ષો જો એમના આ મારો અંગત વિચાર હોઈ શકે, બરાબર, કે જે કોઈ રાજકીય પક્ષો એમના વચનોમાંથી ફરી જતા હોય તો ચોક્કસપણે એના જે પ્રમુખ છે એને સૌથી પહેલા સજા થવી જોઈએ, કારણ કે એ જિમ્મેવાર છે એના માટે, આ વસ્તુ આગળ ચલાવવા માટે. એટલે જે કોઈ માન્યતા રદ કરો, આવવો જોઈએ. બિલકુલ ભાઈ, રાજકીય પક્ષની માન્યતા રદ કરો. બિલકુલ આખો રાજકીય પક્ષ રદ કરવો જોઈએ. હા, તો જ આ દેશ આગળ વધશે સાહેબ. આપણા સૌના માટે સાહેબ, કોંગ્રેસ હોય, બીજેપી હોય, ચૂંટણી ઢંઢેરામાં પાર્ટી હોય સાહેબ પહેલા મને મિલનભાઈ, ચૂંટણી ઢંઢેરામાં જે નહીં સાહેબ, મને પહેલા બોલવા દો. હું તમારામાં વચ્ચે નથી બોલ્યો. કોઈ પણ પક્ષ હોય સાહેબ, આપણા માટે નેશન ફર્સ્ટ છે. આપણા માટે આપણો ભારત પહેલા હોવો જોઈએ. આપણે સૌથી પહેલા ભારતીય છીએ સાહેબ, પછી આપણે પક્ષના પક્ષકાર છીએ કે પક્ષના પ્રવક્તા પછી છીએ આપણે, બરાબર સાહેબ. અને બધું આજે સાહેબ કેટલી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. રાજકીય તમારી હેલ્થ બગડી ગઈ છે, રાજકીય હેલ્થ બગડી છે, અને રાજકીય હેલ્થ રાઈટ ટુ રિકોલ આવશે તો જ સુધરશે સાહેબ, એ સિવાય નહીં સુધરે. આખા દેશની હેલ્થ બગડી છે અને વન નેશન વન ઇલેક્શન ની જગ્યાએ છે વન નેશન વન હેલ્થ કાર્ડ, એ બધા માટે હોવું જોઈએ, દરેક નાગરિકો માટે. સાહેબ પ્રાયોરિટી નક્કી કરો. તમે જ્યારે બહુમતીની સત્તામાં આવ્યા છો ત્યારે તમારા મનગમતા સમયે તમે મનગમતા ડિસિઝન ના લઈ શકો. જો મને ખબર નથી આ પ્રેક્ટિકલી કેટલું શક્ય છે. જો આ વસ્તુ કરવી હોય, 1 વર્ષ રાષ્ટ્રપતિ શાસન આપો દેશમાં, મને નથી ખબર આ કેટલું શક્ય છે. હું માત્ર તર્ક લગાવું છું, હું ખોટો પણ હોઈ શકું, અંગત રીતે હું ખોટો હોઈ શકું. આમાં પાર્ટી જવાબદારી ના લઈ શકે, આ મારો અંગત મત છે. જો આવો સાહસિક નિર્ણય લેવો હોય, 1 વર્ષ રાષ્ટ્રપતિ શાસન લાવો આખા દેશમાં, મીડિયાને મેનેજ કરવાનું બંધ કરો અને પછી સાહેબ વન નેશન વન ઇલેક્શન ની વાતો કરો અને એના પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવો અને ઓનલાઈન વોટિંગ કરાવો સાહેબ. બેલેટ પેપર જો 1 કિલોમીટર લાંબા થતા હોય તો ઓનલાઈન વોટિંગની પણ સિસ્ટમ લાવો સાહેબ દેશમાં. જો આપણે દેશમાં બધું જ આપણે ડિજિટલ કરવાની વાતો કરીએ છીએ ને તો સાહેબ એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા ઊભું કરો અને સાહેબ પછી આ બધું વિચારો. સુપ્રીમ કોર્ટે જે વાત કરી છે, તરીકે જોડાયેલા છે, હું એમની સાથે વાત કરી. કર્તવ્ય બ્રહ્મભટ્ટે કોમેન્ટ કરી છે, ભાઈ ભાજપ એક સારી પાર્ટી છે અને જે વિકાસ કાર્યો કર્યા છે એ ખરેખર પ્રશંસા કરવા પાત્ર છે. કોંગ્રેસ કરતા સારું કામ કરેલ છે એટલે જનતાએ વોટ આપ્યા છે અને આગળ પણ લોકો ભાજપ જેવી વિકાસશીલને ચૂંટીને લાવશે. કર્તવ્ય બ્રહ્મભટ્ટે આ કોમેન્ટ કરી છે. હિરેનભાઈ,
રાઇટ ટુ રિકોલનો મુદ્દો અત્યારે અહીં ઉપસ્થિત છે આ પ્લેટફોર્મ પર. એક વિશ્લેષક તરીકે આપ શું માનો છો? બીજું કે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા અપાતા વચનોને કમસે કમ ગ્રાહક સુરક્ષા હેઠળ લાવવા જોઈએ, જેથી આડેધડ લોલીપોપ અપાતા બંધ થાય. શું કહેશો આપ? એટલે રાઈટ ટુ રિકોલ ની વાત નીકળી ને ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રહી ગઈ. અશોકભાઈ પંજાબીએ બહુ સરસ રીતે દિલીપભાઈને ઘેરી લીધા ને જબરદસ્ત પડકાર વચ્ચે એક લાઈનમાં આપેલો, એ બિલકુલ મિલનભાઈ ચૂકી ગયા. સૌથી મોટી બાબત એમણે કરી કે દિલ્હીમાં કરીને બતાવો. તો બતાવો ને, એકવાર કેજરીવાલજીને જરા મોકલો ને કે ઈમેલ ડાયરેક્ટ કરો, પાર્ટી વતી કરો, ભલે અંગત રીતે ન કરો, પણ એમને કહો કે ત્યાં પ્રયોગ કરીને બતાવે ને. ઘણા પ્રયોગો કરે છે, એક પ્રયોગ ક્યાં પણ કરે. અને હિરેનભાઈ તમારી વાતમાં એટલા માટે હું વચ્ચે આવું છું. હિરેનભાઈ એક મિનિટ, બંધારણમાં સુધારો કોઈ એક રાજ્ય નથી કરી શકતો. તમે જાણો છો, તમે વિશ્લેષક છો, તમે આવી બાની વાતો ક્યાં કરો છો? પહેલ કરી શકે, પહેલ કરી શકે, જોડાઈ શકે આ ચર્ચામાં, આ સુધારા માટે પોતાની જાહેરાત કરે, એવું કરી શકે. અને બીજી બાબત, અહીંયા રાઇટ ટુ રિકોલ ની વાત કોંગ્રેસ કરે ત્યારે કોંગ્રેસ માટે તો અત્યારે એ સ્થિતિ ઓલરેડી છે. કોંગ્રેસ માટે રાઇટ ટુ રિકોલ નહીં, ફોર્સ ટુ રિકોલ જેવી સ્થિતિ છે. ભાજપ ખેડવી જાય છે 8 ધારાસભ્યો અને પહોંચી જાય છે બધા ભાજપમાં, તો એ રિકોલ જ છે એક જાતનું. ફરીથી ચૂંટણી આવે છે, હવે રિકોલ આવે તો હાલત કેટલી ખરાબ થાય, કેટલી ચૂંટણીઓ આવે. અત્યારે આપણે મૂળ મુદ્દો તો આપણે એ લઈને બેઠા છીએ કે વન નેશન વન ઇલેક્શન, અને જો રાઇટ ટુ રિકોલ શરૂ થાય તો દેશમાં કેટલી ચૂંટણીઓ આવે. વન નેશન તો માની લો કે 5 વર્ષ માટે લૂંટવા માટે પરવાનો આપી દેવાનો, એનો કાન ન પકડી શકે જનતા કાન ન પકડી શકે કે તમે જે વચન આપીને ગયા છો એ વચનનું શું કર્યું? એ તો પૂછવાનો અધિકાર છે પ્રજાને. 5 વર્ષ સુધી એવા રાજનેતાને સહન કરવાનો. બિલકુલ માનો તમારા પ્રશ્ન. હિરણભાઈ, આપ રાજકીય વિશ્લેષણ જો આપના માટે માન્ય છે, પણ આ વસ્તુ ખોટી છે. રાઇટ ટુ રિકોલ વ્યવહારિક દ્રષ્ટિએ શક્ય બનાવી શકીએ. અશોકભાઈને કહેતા હતા વચ્ચે ના બોલો, ભૂલી ગયા. તો હવે તમે સાંભળો પદ્મકાંતભાઈ, તમારા પ્રશ્નના બીજા ભાગમાં જેનો જવાબ છે, તમે જે વાત કરીને એ મુજબ એમને કસ્ટમરને ખાસ કરીને જે તમે વાત કરી કે ગ્રાહક સુરક્ષા એટલે કે કસ્ટમર, અહીંયા જે કસ્ટમરની સ્થિતિ છે ને એ આવી ગઈ છે. આપણી ભારતીય લોકતંત્રની દુર્દશા બતાવે છે કે અહીંયા કસ્ટમરની જેમ આપણે ઉભા છીએ, જાણે કોઈ કોર્પોરેટ કંપની પાસે ઉભા હોઈએ અને આપણે આ ક્યાંક ને ક્યાંક ગ્રાહક સુરક્ષા ધારાને યાદ કરવો પડે. આ સ્થિતિને બદલાવવા માટે જ જરૂર છે વન નેશન વન ઇલેક્શન, અને મારા સૂત્રમાં ઉમેરાયા મુજબ વન કેમ્પેન. તો જ આ સ્થિતિ બદલશે. નહીં તો આ રાજકીય પક્ષો બધા ભેગા મળી અને પ્રજાનું સાથે સાથે રાઇટ ટુ રિકોલ કેમ ન લાવી શકાય અને પોતાના આપેલા વચનો એ એફિડેવિટ સોગંદનામું ચૂંટણી પંચ સમક્ષ કેમ રજૂ ન થાય? તો એમાં તમને શું વાંધો છે? પણ મને વાંધો નથી. આ વ્યવસ્થા આવશે તો એ વ્યવસ્થા એવી હોવી જોઈએ જેના કારણે વારંવાર ચૂંટણીઓ ન આવે. રાઇટ ટુ રિકોલ એટલે 5, જો તમે રાઇટ ટુ રિકોલ નથી લાવો એનો અર્થ એ થયો કે તમે 5 વર્ષ માટે રાજનેતાને તમે જેને ચૂંટો છો એને પીળો પરવાનો આપવાનો દેશ ચૂંટવા માટેનો, એનો અર્થ એવો સમજો? બિલકુલ નહીં. એના ઉપર તરુણભાઈ વાત કરી કે અત્યારે પણ જે વ્યવસ્થા અમલમાં છે એનો ઉપયોગ થવો જોઈએ. એનો ઉપયોગ કોઈ કરતો નથી. અવેરનેસ વધારવાની જરૂર છે. આપણે ઘણું શકીએ નહીં, એક્શનની જરૂર છે હવે, અને પ્રજા પોતે એક્શનમાં ધીરે ધીરે આવશે. પ્રજાને જેમ જેમ સમજાશે તેમ તેમ એને કર્તવ્ય બજાવતી રહી છે. કોંગ્રેસ થી વિશ્વાસ તૂટ્યો અને જો જે પણ પોલિટિકલ પાર્ટીથી વિશ્વાસ તૂટશે જનતા નક્કી કરશે. અને અત્યારે આપણી સાથે તરુણભાઈ છે. હા, હું આપણી પાસે આપનો સમય આવશે ત્યારે હું આપણી પાસે આવીશ. હું તરુણભાઈને પૂછી લઉં કે તરુણભાઈ, વારંવાર ઇલેક્શન ન આવે, જેમ કે હમણાં તમે જે કોંગ્રેસના ધારાસભ્યોને કુંવરજી બાવળિયાથી શરૂ થયું ત્યારથી તમે ભાજપમાં લઈ આવ્યા એટલે જતનના પ્રજાનામાંથી બીજી વખત ઇલેક્શન આવ્યું. બાકીના 8 લોકો આવ્યા, ત્યાં પણ ફરી ઇલેક્શન 8 પેટા ચૂંટણીઓ આવી રહી છે. તો આવા સમયે ઉમેદવાર પાસે એટલે આવા ઇલેક્શનો આવે એનો વાંધો નહીં, પણ વન નેશન વન ઇલેક્શનની વાતો સુફિયાની કરવી છે. તો આવી રીતે તમે પક્ષપટા કરાવીને તમારી પાર્ટીમાં લઈ આવો છો, પછી ફરીથી એ વિસ્તારમાં ઇલેક્શન આપો છો,
અને તમે એવું સાબિત કરવાની કોશિશ કરો છો કે જનતાએ એમને મત આપ્યા ચૂંટી કાઢ્યા. એ આપ જાણો છો. આપ જાણો છો કે ઇન્દિરા ગાંધીના સમયમાં એમ કહેવાતું હતું કે થાંભલો ઉભો રાખો તો પણ ચૂંટાઈ જાય. એમ આજે નરેન્દ્રભાઈ થાંભલો ઉભો રાખે તો પણ ચૂંટાઈ જાય એ સ્થિતિ છે. કેમ કે સામે એવા નજીક કોઈ હરીફ નથી. તો આવા ધારાસભ્ય આવા ઉમેદવારો પાસે સોગંદનામું લેવું જોઈએ કે જો હું પક્ષ પલટો કરું, જે પણ સિમ્બોલ ઉપર ચૂંટાવું છું એ સિમ્બોલ એની મુદત પૂરી થાય એ પહેલા જો પક્ષ પલટો કરું તો હું બીજા આવતા 6 વર્ષ સુધી ઇલેક્શન લડીશ નહીં અથવા લડવા પાત્ર નહીં થઉં. આવો પણ સુધારો લાવો તમે. આપણે સુધારો લાવવો હોય આપણે છે ને સિંગમની જેમ મુદ્દાને ચાવ્યા કરીએ છીએ, ફૂટબોલની જેમ ઉછાળા કરીએ છીએ. ટ્રિપલ તલાકનો મુદ્દો ક્લિયર કરવા માટે રાતોરાત આપણે એક એક્ટ પસાર કરીએ છીએ, પણ મહિલાઓને અનામત આપવાના મુદ્દા ઉપર ભાજપ અને કોંગ્રેસના પુરુષ પ્રધાન ધારાસભ્યો સંસદ સભ્યો એક થઈ જાય છે અને ભાજપ અને કોંગ્રેસની મહિલાઓ સાઈડમાં રહી જાય છે. આ સ્થિતિ છે. આ દંભીપણાની સામે અવાજ પ્રજા ઉઠાવી રહી છે. પદ્મકાંતભાઈ, સૌ પ્રથમ હું 2 વસ્તુ કહીશ, પછી આપણા પ્રશ્ન ઉપર આવીશ. અશોકભાઈ પંજાબી, મેં પૂછ્યાનો જવાબ આપો યાર. તમે વાતને કાપી નાખશો. તો તમે એટલું બધું કહો છો ને કે એના અંદર આગળનું બી પેલું રહી જતું. એના કરતા અશોકભાઈ પંજાબી હું બધું ક્લિયર કરીશ. આપણા પાસે ટાઈમ છે હજુ. અશોકભાઈ પંજાબી વાત કરી પોસિબલ નથી. દીપેનભાઈ કહે છે કે બધી પાર્ટીઓ ભેગી થઈ જાય. આજ સુધી કેન્દ્ર સરકાર પાસે કોઈ દિવસ આ મુદ્દો ગયો જ નથી રાઈટ ટુ રિકોલનો હજુ સુધી. અહીંયા આપણા ગુજરાતના અંદર એક કોઈ સમાજ સેવક છે રાહુલ ચેમનભાઈ મહેતા એમની પાર્ટી છે, લડી રહ્યા છે. હા, મને ખબર છે, પણ કેન્દ્ર સરકારમાં આજ સુધી આ મુદ્દો આવ્યો નથી. અને આપે જે કીધું ને કે રાજ્ય સરકાર ના કરી શકે, રાજ્ય સરકાર આ મુદ્દો આવ્યો નથી પણ મગજ તો છે ને ભાઈ. આપણી પાસે કોઈ રજૂઆત નથી કરી તો આપણી પાસે મગજ તો છે ને સાહેબ. એ વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી લડી રહ્યો છે આની ઉપર. હિરેનભાઈએ જે અરે માની લો કે નથી લડી રહ્યો, માની લો કે આવો મુદ્દો ધ્યાન પર નથી લાવ્યો, તો આપણી પાસે મગજ છે, આપણે તો વિચારી શકીએ છે ને. નોટબંધીનો ઇસ્યુ આવ્યો તો તમારી પાસે કે નોટ બંધ કરો 4 કલાકમાં? એ મુદ્દો આવ્યો તો તમારી પાસે વિચારણા હેઠળ? લોકો લાયા હતા ત્યારે તમને એમાં વાંધો નથી આવતો. આમાં અમારી પાસે મુદ્દો ચર્ચામાં નથી આવ્યો. તમે આવી રીતે છટકી જાઓ. દેશ માટે સારું છે, એ વસ્તુ દેશ માટે સારી હતી એટલા માટે કરવામાં આવી હતી. આપણે જે કીધું ને મહિલાઓ માટેના આરક્ષણની, તો આખા ભારત દેશના અંદર સૌથી પહેલું 33% આરક્ષણ બહેનોને આપ્યું તો ભાજપની સરકાર ગુજરાતમાં આપ્યું હતું. ત્યાંથી ચાલુ થયું છે. એટલે એ આપ કહો, અને એ તો સિસ્ટમ જ છે બાકી બધાની કે ભાઈ 50% જયારે 50%થી આસપાસ બહેનો હોય એના અંદર એમને 50% વેટેજ મળવું જ જોઈએ. પણ છતાં બી જો શરૂઆત કરી હોય તો ભાજપમાંથી શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના અંદર 33% અનામત જે આપીને એ ભાજપમાં શક્ય છે અને ભાજપના સંગઠનના અંદર બી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે આ વસ્તુ. એવું નથી કે ખાલી ટિકિટ વેચણી મળે. ટિકિટો આપ જુઓ તો જે ટિકિટની વેચણી થાય એના અંદર બી બહેનોને મેક્સિમમ વેટેજ મળે છે. આજ સુધીનું જે આપણે લોકસભા રાજ્યસભાના અંદર બી બહેનોનું વેટેજ અત્યાર સુધી સૌથી વધારેમાં વધારે હોય ને તો 2014 પછી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં બહેનોને ઇમ્પોર્ટન્સ મળ્યું છે. જી અશોકભાઈ, આપણે આપણી વાતને રજૂ કરવી હતી, પણ સાથે સાથે મારો મુદ્દો એટલો છે કે ગ્રાહક સુરક્ષા હેઠળ રાજકીય પાર્ટીઓના વચનોને લાવવા જોઈએ કે કેમ, અને મહિલા અનામતના મુદ્દાઓ પર કોંગ્રેસે પણ કંઈ કર્યું નથી. હું એક સ્કૂલના હું એમ કેતો હતો કે અત્યારે જે નામદાર સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને સૂચન કર્યું છે કે કોઈ ગુનેગાર કે અપરાધી વ્યક્તિને તમે જો ટિકિટ આપો તો એની આખી જે છે એ માહિતી તમારે રાજકીય પક્ષે ત્યાં વેબસાઇટ પર મૂકવી પડે કે ભાઈ આને અમે ટિકિટ આપીએ છીએ તો આના ગુનાહિત ઇતિહાસ છે. એવી રીતે સુપ્રીમ કોર્ટે વચ્ચે આ વસ્તુ મૂકી છે, એને આવકારું છું. પણ જે તમે છો કે જે રાજકીય પક્ષો પ્રોમિસ કરતા હોય, વાયદા કરતા હોય ચૂંટણીમાં, એની અંદર ગ્રાહક સુરક્ષામાં લાવવું જોઈએ કે નહીં લાવવું જોઈએ? હું એક કદમ આગળ ચાલીને તમારા સમર્થનમાં વાત કરું છું. મારી તો એવી માન્યતા છે અને હું માનું છું કે એટલું જ નહીં પણ ચૂંટણી ઢંઢેરો જે કોઈ રાજકીય પક્ષ હોય, નેશનલ પોલિટિકલ પાર્ટી જે રેકગ્નાઇઝ હોય, એ લોકો જયારે જનતા વચ્ચે જઈને
અને પોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કરતા હોય, એ ચૂંટણી ઢંઢેરો એ લોકો લિખિતની અંદર લોકો વચ્ચે પુસ્તિકામાં છાપીને આપતા હોય, જાહેરાત કરતા હોય, તો સત્તા પ્રાપ્ત કર્યા પછી જો ચૂંટણી ઢંઢેરા પ્રમાણે કામ ન થાય તો નામદાર સુપ્રીમ કોર્ટે અને સાથે સાથે બંધારણમાં સુધારો છે તો બંધારણ સુધારો કરીને પણ એવા રાજકીય પક્ષો જે પ્રજાને ખુલ્લેઆમ વચનો આપતા હોય કે આ કરીશ એ કરીશ ને પછી સત્તામાં આવ્યા પછી એનાથી ઊંધું કરતા હોય એવા રાજકીય પક્ષોની અશોકભાઈ, તમે 60 વર્ષ સુધી આ દિશામાં કેમ કોઈ ના પણ હોય, વિચાર્યું? કોઈ પણ નહીં, તમે કેમ ના કોઈ વિચાર્યું? પણ હોય, હું તમને તમે એ જ ન કહું તો છું કે મહિલાઓના અમે તો નામો તપાઈ શક્યા, અમે તો ન તમે અમે તો right to સુધારા recall લાવ્યા. લાવી શક્યા, આજે અને ન તમે નહીં, ગ્રાહક કેમ સુરક્ષા કેમ એટલે રાજકીય ના, પાર્ટીઓને પદ્મભાઈ, મને કહું, સૌથી પહેલા દેશની અંદર બે વસ્તુ તમારી સમક્ષ મૂકું છું. દેશ આઝાદ થયો, આઝાદ પછી આ દેશની અંદર 1952માં સૌથી પહેલી ચૂંટણી આવી. એ ચૂંટણીની અંદર મહિલાઓને મતાધિકાર, પુરુષ અને મહિલાને મતાધિકાર ભારતના બંધારણ પ્રમાણે હું આપને કહું છું, જેને લોકતંત્રની મધર કહેવામાં આવે છે, ઇંગ્લેન્ડની અંદર પણ મહિલાઓને મતાધિકાર 1956માં આપવામાં આવ્યો હતો. પણ આપણા દેશની અંદર કોંગ્રેસનું એક છત્તું રાજ હતું આખા દેશમાં, અને બંધારણ લાગુ કર્યું તો પહેલા 1952ની ચૂંટણીમાં જ મહિલાઓને સંપૂર્ણ મતાધિકાર આપવાનું કામ આ કોંગ્રેસ પાર્ટીએ ભારતના બંધારણ મારફતે કર્યું. અને બીજી બાજુ આપને યાદ આપવા માંગુ છું કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે સૌથી પહેલા 33% પંચાયતોમાં, નગરપાલિકાઓમાં, કોર્પોરેશનોમાં કોણ કાયદો લઈ આવ્યો કે 33% મહિલાઓને જે છે આરક્ષણ મળવું જોઈએ? એ સૌથી પહેલા લડેલી કોંગ્રેસ હતી, રાજીવ ગાંધી હતા. એ પછી આજે પણ અમે તમને કહીએ છીએ કે લોકસભાની અંદર મહિલાઓને જો આવે તો કોંગ્રેસ ખુલ્લેઆમ એમનું સમર્થનમાં છે. કોંગ્રેસ તો પોતે કહે છે કે લોકસભાની અંદર ને વિધાનસભાની અંદર પણ આવવું જોઈએ. એ વસ્તુ નથી. પણ સૌથી પ્રથમ વસ્તુ આ છે કે રાજકીય પક્ષો જ્યારે પોતાની વાત લોકો સમક્ષ મૂક્યા પછી હું ખાતો નથી, ખાવા દેતો નથી ને 15 લાખ રૂપિયા ને 2 કરોડ નોકરી, હવે આ સંજોગોની અંદર પ્રજા શું સમજે છે? આપણા દેશના વડાપ્રધાનને એમ લાગે છે કે પ્રજા મૂર્ખ છે? અત્યારે પ્રજા દુઃખી છે, તમે એની ચિંતા કર્યા વગર વન નેશન વન ઇલેક્શન ની વાત તમે કરો છો? શા માટે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરો છો તમે? મિલિંદભાઈ, અને આવી રીતે આવા હું મિલિંદભાઈ પાસે આવીશ. મિલિંદભાઈ, સમયની મર્યાદા છે એટલે એકાદ 2 મિનિટ જેવો સમય લઈ શકશો. પ્રયત્ન કરજો કે આપ પૂરો ન્યાય આપવાની વાતે કોશિશ કરશો. એક સવાલ એટલો જ છે કે અત્યારે દાખલા કે કોંગ્રેસે મહિલાઓને મતાધિકાર આપ્યો, 18 વર્ષે મતાધિકાર પણ કોંગ્રેસ રાજીવ ગાંધીએ આપ્યો. એ બધી વાતોનો ઉલ્લેખ થયો મિલિંદભાઈ. અત્યાર સુધી યુવાનની ઉંમર 21 વર્ષ અને યુવતીની ઉંમર 18 વર્ષની હોય તો જ લગ્ન કરવા માટે એ લાયક છે એવું આપણે ચાલે છે. હવે યુવતીની ઉંમર પણ 21 વર્ષ કરવાનું વિચાર છે. આ 21 વર્ષ કરવા પાછળની વાતમાં ક્યાંક બીજા મુદ્દાઓ પણ છે, પણ 21 વર્ષ કરવા પાછળનું કારણ એટલું કે પરિપક્વતા એ આવે, પરિપક્વતા આવ્યા પછી જીવન સાથીની પસંદગી કરી શકે. તો 18 વર્ષે યોગ્ય નેતા દેશનો લીડર કેવી રીતે પસંદ કરી શકે પ્રજા? 21 વર્ષ સુધી જો એ જીવન સાથીમાં પસંદગીમાં પરિપક્વતા ન લાવી શકે તો દેશની નેતાઓની પરિપક્વતા કેવી રીતે લાવી શકે પસંદ કરવાની? સાહેબ બહુ જ સરસ અને સંવેદનશીલ મુદ્દો આપણે લીધો છે સાહેબ. હું એને પૂરતો ને આપવાની ચોક્કસ કોશિશ કરીશ કે આપણા દેશના ભાવિ યુવાનોને ડોક્ટર અને એન્જિનિયર બનાવવા માટે JEE અને NEET ની જો એન્ટ્રન્સ એક્ઝામનું તૂત ઊભું કરવામાં આવતું હોય ને સાહેબ, તો પછી હું મારા આ પ્રશ્ન, આ સરકારને આ પ્રશ્ન છે કે દરેક સરકાર, દરેક પક્ષોને આ પ્રશ્ન છે કે તમારા ઇલેક્શન કેમ્પેઇનમાં ઉમેદવારોને જાહેર કરતા પહેલા ઉમેદવારોની યોગ્યતા અને એના માપદંડો નક્કી કર્યા છે કે આ ઉમેદવાર કેટલો યોગ્ય છે દેશ માટે, કે પક્ષ માટે નહીં, દેશ માટે કેટલો યોગ્ય છે? દરેક રાજકીય પક્ષોએ સાહેબ એક કેમ્પેઇન, જેમ હિરેનભાઈ કીધું ને, કેમ્પેઇન ચલાવવાની જરૂર છે સાહેબ. બી સોશિયલ સોલ્જર ફોર નેશન ફર્સ્ટ. આપણા બધામાં સાહેબ પહેલા નેશન ફર્સ્ટ ની વાત હોવી જોઈએ, તો જ સાહેબ આ દેશ આગળ વધશે. અને ઉમેદવારની ચોક્કસ યોગ્યતા હોવી જોઈએ, એના માપદંડો નક્કી થવા જોઈએ. જો ઉંમર, લગ્ન માટે ઉંમર નક્કી થતી હોય, ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઉંમર નક્કી થતી હોય, તો સાહેબ દેશના વડાપ્રધાન થવા હોય તો એની પણ એક મેચ્યોરિટી સાહેબ નક્કી થવી જોઈએ. અને મેચ્યોરિટી એ સાહેબ માપદંડોથી આવશે, અને એ માપદંડોની યોગ્યતા પર ખરો ઉતરે એ જ માણસ દેશમાં વડાપ્રધાન બની શકે સાહેબ. કોઈ પણ વ્યક્તિ આવીને દાવો ના કરી શકે કે મારામાં આટલી રાજકીય ખોટા છૂટ છે એટલા માટે દેશનો વડાપ્રધાન બનવું. હિરેનભાઈ, પોલિટિકલ એનાલિસિસ તરીકે આપ હાજર છો, તમને હું 1 મિનિટ આપું છું. આખા ચર્ચાનો જે સારાંશ છે
કયા અર્થ ઉપર આવીને ઉભો રહી છે આ ચર્ચા? આપ શું કહેશો? પદ્મકાંતભાઈ, આપણી આખી ચર્ચાના અંતે વન નેશન વન ઇલેક્શન આ મુદ્દો સૌથી મુખ્ય આપણો સબ્જેક્ટ જ હતો અને એ સબ્જેક્ટના મને લાગે છે કે આપણે નિષ્કર્ષ એવો કાઢી શકીએ કે આ અંગે ચર્ચાઓ હજુ પણ થવી જોઈએ. આપણી પાસે 2024 સુધીનો સમય છે, જે પ્રધાનમંત્રીએ પણ કહેલું. આપણી ચર્ચામાં હતો, પણ ગાણીના બળદની જેમ આપણે દાબલા પહેરીને ન ચાલી શકીએ. આજુબાજુના મુદ્દાઓને પણ વિચારવા જોઈએ. એટલા માટે એમાંથી ગ્રાહક સુરક્ષાની વાત આવી, એમાંથી રાઇટ ટુ રિકોલની વાત આવી, એમાંથી જ મહિલા અનામતનો મુદ્દો આવે, એમાંથી જ બીજા બધા મુદ્દાઓ થયા કે એક પરિવાર એક મકાન હોવું જોઈએ. હવે મુકેશ અંબાણીનું 6 જણાનો પરિવાર 26 માળના મકાનમાં રહેતો હોય તો એ દેશમાં સમાજવાદની વાત કરવાનો કોઈને અધિકાર જ નથી. એટલે મને મુકેશ અંબાણીના ઘરની ઈર્ષ્યા નથી થતી. મને તો એમ થાય છે કે 26 થી 52 માળનું મકાન બનાવે, પણ દેશના આપણે ચિંતા કરવી જોઈએ. હા, દેશના કોમન મેનની ચિંતા આપણે કરવી જોઈએ, અને એ કોમન મેનની ચિંતા નહીં કરીએ ત્યાં સુધી દેશનું ભવિષ્ય ઉજ્જવળ નહીં થાય. અહીં આ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ ત્યાંથી વાત 5 પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.